તો મહત્વના સમાચાર છે। સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચૂકી છે। ફ્લોર ટેસ્ટ આવતીકાલે થશે કે કેમ તે અંગે સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે જો સુનાવણી હાથ ધરવામાં જે આવી રહી છે અને જો ફ્લોર ટેસ્ટની મંજૂરી झाल्यानंतर आमची आमदारांची बैठक होईल। त्यानंतर आमची पुढची स्ट्रॅटेजी आम्ही तयार करू आणि पुढचा निर्णय आम्ही नंतर घेऊ। आपके ऊपर जो इल्जाम लग रहा है कि आप बागी विधायक हैं, सारे विधायक बागी हैं, क्या हम बागी नहीं है, हम शिवसेना है। हम बाला साहब ठाकरे जी की जो शिवसेना है, उनका जो एजेंडा है, उनकी जो आइडियोलॉजी है, उसको हम लोग आगे ले जा रहे हैं। एक हिंदुत्व की आइडियोलॉजी और डेवलपमेंट, ये राज्य की डेवलपमेंट के लिए हम लोग काम करेंगे, राज्य की प्रगति के लिए हम लोग काम करेंगे, इतना ही हम कहूँगा। बिल्कुल बाळासाहेबांच्या हिंदुत्वाच्या विचाराचाच सरकार असेल। शिंदे द्वारा मीडिया साथे बातचीत करवामां आवी छे। कहेवामां आव्युं छे अमे बागी नथी। तेओने जे एक बाजु कहेवामां आव्युं छे के फ्लोर टेस्टनी कोई पड़ी नथी, एक बाजु तेमने जे खातरी छे के फ्लोर टेस्टमां विजय कोनो थवानो छे, बीजी बाजु जे सुनावणी सुप्रीम कोर्टमां हाथ धरवामां आवी रही छे। जे रीतना उद्धव जूथ द्वारा जे राज्यपालनो जे आ पत्र हतो फ्लोर टेस्ट माटे तेने પડકારવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ ખાતે અને તેની સુનાવણી અત્યારે શરૂ થઈ ચૂકી છે। બાલા સાહેબના વિચાર સાથે જ અમે આગળ વધીશું તેવું એકનાથ શિંદે દ્વારા કહેવામાં આવ્યું છે। બાલા સાહેબના વિચાર સાથે જ આગળ વધશે, હિન્દુત્વને આગળ વધારશે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ફ્લોર ટેસ્ટ કરવા માટે કોઈ સમય સીમા છે તેવો પ્રશ્ન સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એક બાજુ પૂછવામાં આવ્યો છે। તો અમે આજે ખબર પડી આવતીકાલે ફ્લોર ટેસ્ટ છે તેવું સિંઘવી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં જે ઉથલપાથલ મચી રહી છે, હાઈ પોલિટિકલ ડ્રામા જે અત્યારે સર્જાઈ રહ્યો છે, તેમાં તમામ અપડેટ્સ જે સામે આવી રહ્યા છે। સુપ્રીમ કોર્ટમાં અત્યારે સુનાવણી શરૂ થઈ ચૂકી છે। આવતીકાલે ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે કે કેમ તે અંગે થોડીક જ વારમાં સુપ્રીમ કોર્ટ નિર્ણય આપી શકે છે। ત્યારે જો ફ્લોર ટેસ્ટ કરવામાં આવે છે તો અઘાડી સરકાર પછાડી બની શકે તેવી પણ શક્યતાઓ છે, કારણ કે એક બાજુ જે રીતના આપણે જોઈ રહ્યા છે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પણ જે એમએનએસના જે વડા છે, એમએનએસના પ્રમુખ રાજ ઠાકરે, તેમને પણ ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમની પાસે મદદ માંગવામાં આવી હતી। ત્યારે બહુ જ વધુ શક્યતાઓ છે કે અઘાડી સરકાર પછાડી થઈ જાય અને કદાચ શિંદે જૂથનો જે આટલા સમયથી જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં વિજય પણ થઈ શકે છે। વહેલી તકે સુનાવણીની શિવસેના દ્વારા જે અરજી કરવામાં આવી છે, રાજ્યપાલના આદેશને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે। ત્યારે રાજ્યપાલે જે ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો તે આદેશને શિવસેના દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે। તેની સુનાવણી અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। સુનાવણી શરૂ થઈ ચૂકી છે। બાલા સાહેબના વિચાર સાથે અમે આગળ વધીશું તેવું એકનાથ શિંદે દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં અમે સામેલ થઈશું। તેઓ જે રીતના ગોવાથી રાત્રિ રોકાણ કરીને મુંબઈ જઈ શકે છે, મુંબઈ પહોંચવાના છે, તેઓ દ્વારા જે ખાતરી આપવામાં આવી છે કે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે તો તેમાં અમે સામેલ થઈશું। એટલે બિલકુલથી જે શિવસેના વર્સિસ શિંદે સેના છે ત્યારે કોની જીત થવાની છે, ફ્લોર ટેસ્ટ થશે તો તે નિશ્ચિત થઈ જશે। આ સાથે અમારી સાથે સહયોગી મનીષ પુરોહિત લાઈવ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી। મનીષ, સુનાવણી ચાલુ છે, એકનાથ શિંદે દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ફ્લોર ટેસ્ટ થશે તો તેઓ બિલકુલથી તેમાં હાજર રહેશે, શું અપડેટ? બિલકુલ કશિશ, જે પ્રમાણે અત્યારની જે સૌથી મોટી અપડેટ આવી રહી છે કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચૂકી છે। શિવસેનાએ અરજી કરી છે કે જ્યાં સુધી ઉપાધ્યક્ષ દ્વારા કહેવામાં આવેલા લેવામાં આવેલા નિર્ણય પર 11 જુલાઈ સુધીમાં સ્ટે છે તો આ મામલામાં કેવી રીતે ફ્લોર ટેસ્ટ થઈ શકે। બીજી વાત, ઉદ્ધવ ઠાકરે વતી અભિષેક મનુ સંઘવી કોંગ્રેસના નેતા છે અને વકીલ પણ છે સુપ્રીમ કોર્ટના, તેમણે આ દલીલ કરતા કહ્યું છે કે પહેલાં એક વાત ક્લિયર થવી જોઈએ, જ્યાં સુધી 16 ધારાસભ્યોનો મામલો છે, 16 ધારાસભ્યોને એમનું જે માન્યતા પદ છે રદ કરવાની વાત છે, એના પર જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ નિર્ણય નથી લેતી અથવા તો એના પર કોઈ નિષ્કર્ષ નથી પહોંચતો, એના પહેલાં કેવી રીતે આ મામલામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે। એટલે ફ્લોર ટેસ્ટને અટકાવવાની વાત અભિષેક મનુ સંઘવી દ્વારા કરવામાં આવી છે। બીજી બાજુ શિંદે જૂથ જે છે એ પોતાના બાગી ધારાસભ્યો સાથે મુંબઈ આવવા માટે એટલે કે ગોવા આવવા માટે નીકળ્યા છે, ગોવાથી મુંબઈ આવશે અને આવતીકાલે તેઓએ કહ્યું છે કે અમે આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં હાજર રહીશું। એટલે હવે આ 24 કલાક માત્ર કાઉન્ટડાઉન ગણાઈ રહ્યું છે કે 24 કલાક ઉદ્ધવ સરકારને બચવાના માત્ર 24 કલાક રહ્યા છે। કેબિનેટની બેઠક ચાલે છે, ઉદ્ધવ ઠાકરે સહિતનું કેબિનેટ મંત્રીમંડળ જે બાકીના રહ્યા છે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ સાથેનું, એ કેબિનેટની બેઠકમાં હાજર છે। પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે હવે આ સરકાર જે છે માત્ર ને માત્ર 24 કલાક બચી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે।
કશિશ, અને મોટી વાત એ છે કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં દલીલો થઈ રહી છે, ઉદ્ધવ ઠાકરે વતી અભિષેક મનુ સંઘવી કહી રહ્યા છે કે આ મામલામાં જ્યાં સુધી 16 બાગી ધારાસભ્યોને એમનું સભ્યપદ રદ કરવા પર નિર્ણય ના આવે, જ્યાં સુધી સુપ્રીમ કોર્ટે 11 જુલાઈ સુધીમાં સ્ટે લગાવેલો છે, એવામાં ફ્લોર ટેસ્ટની વાત કેટલી યોગ્ય છે, એટલે આ દલીલ એમના વતી થઈ રહી છે. બીજી બાજુ રાજ્યપાલે આવતીકાલનો સમય આપ્યો છે, આવતીકાલે ફ્લોર ટેસ્ટ થવાની તૈયારીઓ થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટી છે પોતે બિલકુલ કમર કસી તૈયારી કરી લીધી છે. શિંદેનું જૂથ છે એ લોકો પણ અત્યારે મુંબઈ આવવા માટે નીકળી ચૂક્યા છે. કશિશ. જે મનીષ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. મુંબઈથી અમારા સહયોગી ઉમંગ રાવલ પણ જોડાઈ ગયા છે. ઉમંગ, એક બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે, બીજી બાજુ એકનાથ શિંદે પણ ગોવા આવવા રવાના થઈ ગયા છે, ત્રીજી બાજુ કેબિનેટ બેઠક પણ ઉદ્ધવ ઠાકરેની અત્યારે યથાવત છે. શું અપડેટ? મહત્વનું છે કે જે સુપ્રીમ કોર્ટની સુનાવણી ઉપર સૌ કોઈની નજર હતી તે શરૂઆત થઈ ગઈ છે. 5:15 સુનાવણી શરૂઆત થઈ હતી. જે સુનિલ પ્રભુના વકીલ છે તેમણે પહેલી રજૂઆત મોકલી હતી, પહેલી રજૂઆત કોર્ટ સમક્ષ કરી હતી કે ગઈકાલે જ ફડણવીસ રાજ્યપાલને મળ્યા અને આજે અમને જાણ થઈ ફ્લોર ટેસ્ટ માટે રાજ્યપાલ થકી સરકારને કહેવામાં આવ્યું, ત્યારે એટલું એ શક્ય નથી. કારણ કે તેઓને એ પણ રજૂઆત હતી કે એનસીપીના જે બે નેતા છે તેઓ બહાર છે અને સાથે જ માફ કરશો કોવિડ પોઝિટિવ છે, અને કોંગ્રેસના જે એક ધારાસભ્ય છે એ દેશની બહાર ગયેલા છે, એટલે એ શક્ય ન થઈ શકે. બીજી તરફ કોર્ટે જ્યારે વકીલને કીધું કે ભાઈ અયોગ્યતાની જે વાત છે એ જે અરજી છે અમારી પાસે પેન્ડિંગ છે, તો પછી ફ્લોર ટેસ્ટમાં વાંધો શું છે, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જે સ્પીકર છે તેમને પૂછ્યા વગર અને સાથે જ ગવર્નર જે છે એટલે કે રાજ્યપાલ તેમને જે વિશેષ અધિકારથી જે આ ફ્લોર ટેસ્ટની જે વાત કરી છે અને સાથે જ અયોગ્યતાની જે અરજી હજી પેન્ડિંગ છે તેમાં અને રાજ્યપાલનું જે અરજી કરવામાં આવી છે તેમાં વિસંગતતા દેખાઈ રહી છે, એટલે ફ્લોર ટેસ્ટ થવી એ શક્ય નથી. એટલે હાલ સુનાવણી ચાલી રહી છે, એક પછી એક પક્ષ પોતાના મુકાઈ રહ્યા છે, ત્યારે ઉદ્ધવ સરકારના જે વકીલ છે એટલે સુનિલ પ્રભુના જે વકીલ છે જેમના દ્વારા વ્હીપ મૂકવામાં આવ્યું છે તેમના દ્વારા દલીલો કરવામાં આવી છે, કોર્ટ સામે જવાબ આપી રહી છે અને પ્રશ્નો પણ પૂછી રહી છે, ત્યારે હજી સુનાવણી ચાલુ છે. જોવાનું રહેશે કે કોર્ટ નિર્ણય શું લે છે. બીજી તરફ મુંબઈ મંત્રાલય જે આવેલું છે, મંત્રાલયની અંદર કેબિનેટ બેઠકની શરૂઆત થઈ છે જે હજી પૂર્ણ નથી થઈ. તો ત્રીજી તરફ ફડણવીસના ઘરે પણ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ફ્લોર ટેસ્ટને લઈને, કારણ કે એ પણ સમાચાર મળી રહ્યા છે કે ફડણવીસ દ્વારા રાજ ઠાકરે જે નેતા છે, અધ્યક્ષ છે, તેમની સાથે વાત કરવામાં આવી હતી અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે મદદ માંગી હતી. ફ્લોર ટેસ્ટમાં પોતે તેઓ ઉદ્ધવ ઠાકરેને મદદ કરે તેવી વાત કરી હતી અને સાથે જ એક ખાતરી આપવામાં આવી છે રાજ ઠાકરે થકી કે તેઓ ફ્લોર ટેસ્ટમાં મદદ કરશે. એટલે આ તમામ સમીકરણો રચાઈ રહ્યા છે. એકનાથ શિંદે જે પોતે ગુવાહાટીથી રવાના થઈ ગયા છે, ફ્લાઇટમાં બેસી ગોવા ગમે તે સમયે પહોંચી શકે છે. કાલે તેઓ મુંબઈ આવવાના છે, ફ્લોર ટેસ્ટમાં હાજરી આપવાના છે અને પોતે વોટિંગ પણ કરવાના છે તેવી પણ વાત સામે આવી છે. પરંતુ સુનાવણી શું આવે છે, કોર્ટ શું કહે છે તે જોવાનું રહેશે. કશિશ. જી ઉમંગ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. મનીષ, એક બાજુ જે દલીલો કરવામાં આવી રહી છે શિવસેના તરફથી, શું લાગી રહ્યું છે, ફ્લોર ટેસ્ટ થશે કે કેમ? ને બીજી બાજુ હવે ભાજપ પણ ફૂલ ફ્લેજમાં તૈયારીઓ કરી રહ્યું છે, દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રાજ ઠાકરેની મદદ પણ માંગવામાં આવી છે વોટ માટે. કશિશ, એક બાજુ જે મહાવિકાસ અઘાડીનું જે અત્યારનું બચેલું જે ગઠબંધન છે એ લોકોને ડર એ વાતનો પણ છે કે એમનું સંખ્યાબળ છે. સંખ્યાબળની વાત જો કરવામાં આવે તો 2 મંત્રીઓ એનસીપીમાંથી દેશમુખ અને નવાબ મલિક એ બંને અત્યારે જેલમાં છે અને બંને પર ઈડીનો સકંજો કસાયેલો છે. બંને અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી થઈ કે પછી એમએલસીની ચૂંટણી થઈ ત્યારે પણ એમને સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો લઈને ગયા હતા, પરંતુ ત્યારે એમને રાહત નહોતી મળી. એટલે 2 સભ્યો જે છે એમને ઓછા થઈ રહ્યા છે. બાકીની જે વાત છે એમાંથી 3 બાકીના બીજા સભ્યો, 2 એનસીપીના ધારાસભ્યોને કોરોના પોઝિટિવ છે અને 1 કોંગ્રેસના ધારાસભ્ય છે તે દેશની બહાર છે ક્યાંક. એટલે ટોટલ 5નું જે સંખ્યાબળ છે તો એમનું ઓછું થઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક એ વાતનો પણ ડર એમને લાગી રહ્યો છે કે આ વર્તમાન પરિસ્થિતિમાં અચાનક જ રાજ્યપાલને આ વસ્તુ યાદ આવી અને આ વસ્તુ એમણે આવતીકાલ માટે ફ્લોર ટેસ્ટની માંગ કરી છે અને ફ્લોર ટેસ્ટ માટે પરમિશન આપી છે. તો એ મામલો કેવી રીતે રોકવો, કેવી રીતે સુપ્રીમ કોર્ટમાં એમની દલીલો કરવી? મેં થોડી વાર પહેલાં કહ્યું હતું કશિશ કે 2020માં આ જ પ્રકારની પરિસ્થિતિ મધ્યપ્રદેશમાં આવીને ઊભી હતી. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ધારાસભ્યો સાથે, બાગી ધારાસભ્યો સાથે કોંગ્રેસની કમલનાથ સરકારને તોડી પાડવા માટે એક મુહિમ ચલાવી અને પછી એમાં સફળ રહ્યા. 20 ધારાસભ્યો લઈને લગભગ જે કમલનાથની સામે પડ્યા હતા જ્યોતિરાદિત્ય સિંધિયા, ત્યારે પણ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે ત્યારે જે વખતે કરેલી વાત એ હતી કે ફ્લોર ટેસ્ટ થવો જોઈએ અને ફ્લોર ટેસ્ટમાં ભારતીય જનતા પાર્ટી જે બહુમતમાં આવી, કારણ કે જ્યોતિરાદિત્યના સાથીઓ હતા, એમણે ભાજપને મત આપ્યો. એટલે બિલકુલ, અને કોઈ એમાં જે સંખ્યાબળ
હોવું જોઈએ 2/3 જેટલું, એના જેટલું સફિશિયન્ટ હતું. એટલે આ પરિસ્થિતિ જ્યારે મહારાષ્ટ્રની પરિદ્રષ્ટિમાં જોવામાં આવે કશિશ, તો મહારાષ્ટ્રમાં પણ આ જ વસ્તુ થઈ રહી છે. એમનો દાવો છે કે અમારી પાસે એટલા છે, પરંતુ બીક પણ સામે પક્ષે એવી છે કે ક્યાંક આ સંખ્યાબળ ઓછું પડી જાય તો શું થશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જ્યાં સુધી આ રણનીતિની વાત છે કશિશ, એમાં સૌથી મોટી વાત એ છે કે ભાજપ આ વખતે બિલકુલ કાચું નથી કાપવા માંગતું. અને એનું કારણ એ છે કે જે 2019 વારંવાર આ વાત આપણે રિપીટ કરી રહ્યા છીએ, પરંતુ મોટી વાત એ જ છે કે 2019માં જે થયું હતું એ આ વખતે નથી થવા દેવા માંગતા. અને બીજી વાત, સંજય રાઉતને લઈને મહારાષ્ટ્રની રાજનીતિમાં ખૂબ ચર્ચાઈ રહી છે કે આ શરદ પવાર અને સંજય રાઉતનું ગઠજોડ છે. શરદ પવાર જે છે એ સંજય રાઉતને ગમે તેમ રીતે પોતાની સાથે રાખી રહ્યા છે. રાજનીતિક બેડામાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કશિશ કે ઈડીના ડરથી સંજય રાઉત જે છે તે સરકારની સાથે રહેવા માંગે છે અને ગમે તેમ રીતે આ સરકારને બચાવવા માંગે છે. અને વારંવાર ધમકીઓ, વારંવાર પોતપોતાની વાક પ્રહારના કારણે ચર્ચામાં રહેતા સંજય રાઉત અને શરદ પવાર, હવે શરદ પવારની રણનીતિ શું રહેશે, ભાજપની રણનીતિ શું રહેશે, એ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ખબર પડશે. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે 24 કલાક આ સરકાર માટે કદાચ ઘડીઓ ગણાઈ રહી છે. જી મનીષ અને ઉમંગ, આ બંને જોડાયા વિગતો બદલ આભાર.